સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાએ પરિવાર સાથે પહોંચી અને મતદાન કર્યું છે। રવિવર્મા સ્કૂલ કે જ્યાં તેઓ પહોંચ્યા હતા, મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને વડોદરા શહેરના લોકોને પણ મતદાન કરવા માટે તેમણે અપીલ કરી છે। આજે મતદાનનો મહાપર્વ અને સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા અત્યારે જે રીતના મતદાન કરવા માટે પહોંચ્યા છે, સહપરિવાર સાથે અત્યારે પહોંચ્યા છે। આપણી સાથે તેઓ છે, તેમની સાથે વાત કરીશું। જી કેયુરભાઈ, આજે લોકશાહીનો મહાપર્વ, સૌ લોકોએ આજે મતદાન કરવું ખૂબ જરૂરી છે। આપ પણ મતદાન કરવા માટે આવ્યા છે, શું કહેશો? લોકશાહીનો મહાપર્વ એ આ ચૂંટણી છે અને એમાં પણ વિશેષ રૂપે જ્યારે આ કોર્પોરેશનની ચૂંટણી છે, સામાન્ય નાગરિકને નડતા જે પ્રશ્ન હોય એ નળ, ગટર, રસ્તાનો ખાડો, નવા રસ્તા બનાવવા, નવી ટીપી ખોલવી અથવા તો નવીન આયોજન પાણીથી લઈને ગટરથી લઈને તમામની વ્યવસ્થાઓ, સ્ટ્રીટ લાઇટની, પ્રાથમિક સુવિધા કેન્દ્રની, એ સામાન્ય નાગરિકોના આ હૃદયને સ્પર્શનારી બધી સુવિધાઓની વાત છે અને એ પૂરી કરતો હોય છે કોર્પોરેશન અને એક કોર્પોરેટર। જ્યારે આપણે આ કોર્પોરેટરને સિલેક્ટ કરવાનું આ પર્વ છે ત્યારે આપણે મોટી સંખ્યામાં આપણે મતદાન કરીએ। મતદાન એ માત્ર આપણો હક નથી, મતદાન આપણી ફરજ પણ છે। આપણે વડોદરાના ડેવલપમેન્ટની વાત કરીએ છીએ તો વડોદરાના વિકાસને મત આપવાની આ અનેરી તક છે, તો આપ આ તક ચૂકતા પણ નહીં અને આપ આપના પરિવાર સાથે, સોસાયટીના મિત્રો સાથે એક સામટે મતદાન કરવા માટે મતદાન કેન્દ્ર પર રહો અને મોટી સંખ્યામાં મતદાન કરો એવું સર્વે નાગરિકોને અપીલ કરું છું। જે મતદારો ઘરે છે, જે વિચારી રહ્યા છે કે આ વખત નહીં કરવું, તેઓને શું સંદેશ આપવાનો? મતદાન મેં કહ્યું એ પ્રમાણે આપણો હક નથી, આપણી ફરજ પણ છે। આપણે કદાચ સરકાર પાસે અપેક્ષા રાખતા હોય છે, કોર્પોરેશન પાસે અપેક્ષા રાખતા હોઈએ છીએ કે મારો રસ્તો બને, મારી ગટર બને, કોઈ ખાડો પડ્યો છે તો ખાડો પુરાય, મારી નવી ગટર વ્યવસ્થા ઊભી થાય, મને પાણી મળે, તો આના માટે જરૂરી છે કે આપણે એવી પાર્ટીના સભ્યોને સિલેક્ટ કરીએ, એવા સભ્યોને સિલેક્ટ કરીએ જે જનતાની વચ્ચે હંમેશા કામને લઈને જનતાની આગળ આવ્યા હોય છે। તો હું સર્વે નાગરિકોને અપીલ પણ કરું છું કે ઘરે ન બેસી રહેતા આપ પોતાના મતાધિકારનો યોગ્ય ઉપયોગ કરો એવો હું નમ્ર અનુરોધ કરું છું। મતદાન સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી આજના દિવસે ચાલવાનું છે। બપોર પછી ગરમી પણ હોય છે, પરંતુ 12 વાગ્યા સુધીમાં જો આપ આપનું મતદાન સોસાયટી સહિત પૂર્ણ કરો એવો નમ્ર અનુરોધ કરું છું। ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના મતદાન કરવા માટે કેયુરભાઈ રોકડિયા છે તેઓ પણ અપીલ કરી રહ્યા છે। કેયુરભાઈના સાથી છે, તેમની સાથે પણ આપણે વાત કરીશું। જી બેન, આજે તમે પણ મતદાન કરવા આવ્યા છો? લોકશાહીનું પર્વ છે અને નગરસેવકોને ચૂઝ કરી અને દરેક નાગરિક લોકશાહીનું પર્વ સેલિબ્રેટ કરે છે। દરેક નાગરિકને એવું ફીલ થવું જોઈએ કે જ્યારે સરકાર રચાય છે પાયાના લેવલથી, તો એમાં અમારો પણ હાથ હોય છે અને એની માટે જ હું સૌને એવી અપીલ કરીશ કે વધુમાં વધુ મતદાન કરીએ અને પોતાનો હક અને ફરજ બંને। જી, કેયુરભાઈના ડોટર પણ છે, આપણે તેમની સાથે વાત કરીશું। પહેલી વાર મતદાન કર્યું છે કે બીજી વખત? પહેલી વખત મતદાન કર્યું છે અને અમારી યંગ જનરેશન માટે એ જાણવું બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ગ્રાઉન્ડ લેવલ પર પણ આપણે આપણા લીડર્સ ચૂઝ કરી શકીએ છીએ। તો ડેમોક્રેસીને સાચો એનો તર્ક આપવા માટે પણ તમારે વોટ આપવો જોઈએ। બંને રાઇટ અને ડ્યુટી બેવ છે। મતદારોને શું અપીલ કરશો? કે તમે જેટલી જલ્દી તમે વોટ કરી શકો કરો, કારણ કે એના પછી ગરમી ચાલુ થઈ જશે, એટલે જેટલી ઠંડકમાં તમારાથી વોટ થાય ઇટ્સ ગુડ। જે ચોક્કસથી દર્શક મિત્રો, આજે મહાનગરપાલિકાનું જે મતદાન પ્રક્રિયા છે તે ચાલી રહી છે અને આજે રવિવર્મા સ્કૂલ ખાતે કેયુરભાઈ રોકડિયા તેમના સહપરિવાર સાથે મતદાન કરવા માટે તેઓ આ મતદાન મથકે પહોંચ્યા છે। કેમેરામેન ફેજલ ખાન સાથે હું રવિ સિંધાસ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।